કિચન ગેલેરી 1 2 3 માં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત છે। આજની આપણી રેસીપી છે વઘારેલા મમરા। હું મમરા વઘારું છું ત્યારે એમાં કાળા મરી એટલે કે જેને તમે તીખા તરીકે ઓળખો છો એ નાખું છું। સામાન્ય રીતે દરેક ગૃહિણીના ઘરમાં વઘારેલા મમરાનો ડબ્બો તો ભરેલો જ હોય છે, કારણ કે ઘરમાં જો વડીલો હોય તો એમને પણ આ હળવું નાસ્તાનું મેનુ ફાવતું હોય છે અને બાળકોને પણ લંચ બોક્સમાં આપવાના થતા હોય છે। હું જે મમરા વઘારું છું ને એમાં મારી પાસે મારી રીત છે ને અલગ છે અને 3 રીતે એ રીત છે એ અલગ પડે છે। તો પહેલી રીત છે કે વઘારની અંદર કાળા મરી જે બજારમાં મળે છે, જેને તમે તીખા તરીકે ઓળખો છો, હું એ નાખું છું અને બાકીની 2 ટ્રીક છે હું તમને જ્યાં જરૂર પડશે ત્યાં વચ્ચે વચ્ચે કહેતી જઈશ। મમરામાં નાખવા માટે મેં બટેટાનું છીણ અને સાબુદાણા બટેટાના જેને મૂર્ખા કહીએ છીએ એ તળીને મેં રાખી દીધા છે। ગુજરાતમાં એને મૂર્ખા કહેવાય છે। આ બધું તળીને મેં તૈયાર રાખ્યું છે અને સાથે લીધી છે 1 કિલો મમરાની કોથળી। વઘાર માટે કાળા મરી, મીઠો લીમડો, હિંગ, શીંગ તેલ અને આ શીંગ તેલની અંદર નાખવાની છે હું દેશી ટ્રીક। મારી જે બીજા નંબરની ટ્રીક છે એ આ છે કે વઘારમાં તેલ અને ઘી બંનેનો હું ઉપયોગ કરું છું। હવે કડાઈની અંદર મેં આ ગરમ થવા મૂકી દીધું છે અને તેલ અને ઘીને ફૂલ ગરમ થવા દેવાનું છે। આ ફૂલ ગરમ થઈ ગયું છે કે નહીં એ જોવા માટે છે ને 2 રાઈના દાણા મેં નાખી દીધા છે। હવે એમાં વઘારની તમામ વસ્તુ નાખી દો, જે આપણે રકાબીમાં હમણાં ભેગી કરી હતી ને મેં તમને બતાવી હતી, બધું નાખી દો અને ગેસની ફ્લેમ કરી હળદર નાખી અને ગેસની ફ્લેમ કરી દો તરત જ બંધ અને પછી નાખો એની અંદર આખી કોથળીના મમરા। મારી જે ત્રીજી રીત છે, મારી જે ત્રીજી ટ્રીક છે એ છે કે તેલ અને ઘી ગરમ થઈ ગયા પછી એમાં તમામ વઘારેલી વસ્તુ નાખી દીધી, હળદર નાખી દીધી અને ગેસને કરી દેવાનો છે ટોટલી બંધ। એક પણ મમરો બળશે નહીં અને હવે તમે ચમચાથી એને મિક્સ કરી નાખો। જરૂર પ્રમાણે લાલ મરચું, તમે જેટલું તીખાશ ખાતા હો એ પ્રમાણે તમે એમાં મરચું નાખો અને મીઠું નાખી દો અને એકદમ મસ્ત રીતે હલાવી દો, એટલે દરેક મમરાની અંદર છે આ મસાલો અને ઘી તેલ છે એ ચડી જશે। જો કેટલા સરસ તૈયાર થઈ ગયા છે મમરા। એક પણ મમરો તમને આમાં દાઝેલો નહીં દેખાય, કારણ કે આમાં 5 મમરા દાઝી ગયા હોય ને તો તમામ બધા મમરાની અંદર એની વાસ છે બેસી જતી હોય, એટલે બંધ ગેસે વઘાર્યા તોય એકદમ ક્રિસ્પી છે। તો હું તમને ફરીથી કહી દઉં કે મારી 3 ટ્રીક છે। એક તો મમરા વઘારવામાં કાળા મરી નાખવાના છે, બીજી ટ્રીક છે તેલ અને ઘી નાખવાનું છે અને ત્રીજી ટ્રીક છે કે તેલ અને ઘી ગરમ થઈ ગયા પછી એની અંદર વઘારની તમામ વસ્તુ નાખી દીધી, હળદર નાખી દીધી અને પછી ગેસ કરી દેવાનો છે બંધ અને પછી જ આ બધો મસાલો નાખતો જવાનો છે અને એકદમ મસ્ત રીતે હલાવી દેવાના છે। તો તૈયાર છે આપણી આ મમરાની ડીશ। આમ સામાન્ય છે પણ આમ અલગ છે। પહેલાં મારા ઘરમાં મરી નાખતી ને એનો વિરોધ થતો હતો, પણ હવે તો અમે જ્યારે નાસ્તો કરવા બેસીએ ને ત્યારે વડીલો પણ અને બાળકો પણ ઘરની અંદર જે છે એ બધા આ મરી શોધતા હોય છે, એટલે તમે એકવાર જરૂર આ રેસીપી ટ્રાય કરો। કાળા મરી કેટલા ગુણકારી છે એ ગૃહિણીઓને ખબર જ હોય, એમાં કંઈ કહેવાનું મારે નથી, પણ છતાંય જો તમને થોડોક એ વધારે જાણકારી જોતી હોય તો ગૂગલમાં તમે સર્ચ કરી શકો કે કાળા મરી ગુણકારી કેટલા છે। અને તમને તો ખબર જ છે કે મારી તમામ રેસીપી છે હેલ્થ રિલેટેડ હોય છે। હું હેલ્થને ધ્યાનમાં રાખીને જ એનો ટેસ્ટ બનાવું છું, બરાબર? એટલે હેલ્થ અને ટેસ્ટને ધ્યાનમાં રાખીને તમામ રેસીપી મારી બનતી હોય છે। તો તમારે આ ને આવી તમામ પ્રકારની રેસીપીઓ જોવી હોય તો કિચન ગેલેરી 1 2 3 ની અવારનવાર મુલાકાત લેતા રહેજો। જો તમને ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે આગળની નવી રેસીપી સાથે જ્યાં સુધી ના મળીએ ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર। તમારા સૂચનો, તમારા અભિપ્રાય મને જણાવતા રહેજો। આવજો।